નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ ધ ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે જ્ઞાન સાધનાની જે પરીક્ષા છે શિષ્યવૃત્તિની, બરાબર, ધોરણ 8ની, એને અનુલક્ષીને આ જૂના પેપર આપણે લાવ્યા છે, એનું સોલ્યુશન લાવ્યા છીએ. બરાબર, આ બાળકો માટે ખૂબ જ ઉપયોગી રહેશે. આઈ હોપ કે તમને સારું પસંદ આવશે. જો તમને પસંદ આવે તો ચોક્કસથી અન્ય વિદ્યાર્થીઓ સાથે આ શેર કરજો. 2023માં અંગ્રેજીના જે પ્રશ્ન પૂછાયા છે એ છે, અહીં આપણે જોઈએ, વી શુડ નોટ થ્રો અવે પ્લાસ્ટિક બેગ્સ, એટલે કે આપણે પ્લાસ્ટિક બેગ ફેંકવી ન જોઈએ બહાર. વી શુડ ફાઇન્ડ આઉટ અ વે ઓર યુઝ ધેમ ઇન અ ડિફરન્ટ ફોર્મ ઓફ મેક ડિફરન્ટ થિંગ્સ ફ્રોમ ધેમ. આપણે એનો બીજો ઉપયોગ કરવો જોઈએ, તો એને કહેવાય રિસાયકલ. બરાબર, વેસ્ટ વસ્તુઓનો ફરી ઉપયોગ કરીએ એનો જવાબ થાય છે રિસાયકલ. એની નીચે જો નીચેના વાક્યોને વાર્તાના ઘટનાક્રમમાં ગોઠવો. બરાબર, પહેલું છે વી હેવ અ ટોલ ટ્રીઝ, અમિત વોઝ ઇન આસામ, વી ઓલ એન્જોય, ઓ યસ, ઓર કાઝીરંગા, યસ વી કેન. એટલે આ રીતે અહીંયા 2, 4, 1, 5, 3 એના ક્રમમાં ગોઠવશું એટલે વાક્યની રચના આવી જશે. અને આ રીતે મિત્રો પરીક્ષાની અંદર જે ઓપ્શન આવે છે એની પર આપણે રાઉન્ડ કરવાનું રહેશે. એના પછી છે અહીંયા ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન, આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક. હંમેશા જ્યારે ટુ બીનું રૂપ અંદર આપ્યું હોય, ઇઝ આપ્યું હોય, આર આપ્યું હોય, હેવ આપ્યું હોય, હેઝ આપ્યું હોય, તો આનું જ ક્વેશ્ચન ટેગ થશે. અને યાદ રાખવાનું મિત્રો હંમેશા કે જ્યારે આગળનું વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ હંમેશા નકાર બને, અને જ્યારે આગળનું વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હંમેશા હકાર બનશે. આ વસ્તુ યાદ રાખવાની, એટલે જવાબ તમને સરળતાથી આવડી જાય. એટલે અહીંયા આગળનું વાક્ય હકાર છે એટલે એનો જવાબ છે આરન્ટ યુ. ટુ બીને રૂપને નકાર બનાવી દીધું અને પછી પાછળ કરતા મૂકી દીધું. પછી ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ઝૂ. બરાબર, સમયગાળાના સંદર્ભમાં છે એટલે વેન અહીંયા આવશે, ક્યારે તમે જઈ રહ્યા છો. એના પછી છે કનૈયાલાલ મુનશી રોટ. બરાબર, કનૈયાલાલ મુનશીએ લખી હતી. ઓલ ઓફ ધેમ જવાબ છે લોપામુદ્રા પાટીલ, પ્રભુતા, પૃથ્વી વલ્લભ. બરાબર, એ બધી એમણે લખી હતી. એ રીતે તમને જે ઓપ્શન આવે એની અંદર તમારે સાચું લખવાનું છે. એના પછી નીચે છે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ કયો છે એ પણ પૂછવામાં આવશે. તો યાદ રાખજો, સાયન્સનો આ જે સ્પેલિંગ છે એવા ઘણા બીજા સ્પેલિંગ પણ પૂછવામાં આવે, એટલે સ્પેલિંગ પણ પર ધ્યાન આપવાનું. એના પછી છે ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી. બરાબર, સંભાવના દર્શક શબ્દ છે. બરાબર, મેનો કે વાદળ છે એ ક્લાઉડી આકાશ છે વાદળોથી ઘેરાયેલું લાગે છે, તો સંભાવના છે મે રેન. બરાબર, ઇટ મે રેન. જ્યારે સંભાવના દર્શાવે ત્યારે મેનો ઉપયોગ થાય છે. હાઉ મેની વીક્સ. બરાબર, હાઉ મેની એટલે કેટલા, વીક્સ એટલે અઠવાડિયા. આપણે ધોરણ 8ની અંદર જે પાઠ છે એમાંથી જ આ પ્રશ્ન લીધો છે. બરાબર, તો અહીંયા આવશે આર. બરાબર, એના પછી છે વિવેક ગોઝ ટુ અમદાવાદ. બરાબર, સાદા વર્તમાન કાળનું વાક્ય છે મિત્રો, વિવેક સાથે ગોઝ મૂક્યો છે. ખાલી જગ્યા હી વોન્ટ્સ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી. બરાબર, અહીંયા આવશે બીકોઝ, કારણ કે. બરાબર, જો આ વાક્ય આગળ લઈ લે, હી વોન્ટ્સ ટુ વિઝિટ સાયન્સ સિટી ધેરફોર, તો અહીંયા ધેરફોર આવી જાય. બરાબર, એના પછી જો યુ શુડ નોટ ખાલી જગ્યા ગાર્બેજ ઓન ધ રોડ. હંમેશા યાદ રાખવાનું મિત્રો, શુડ થી હોય વાક્ય, કેન થી હોય, મસ્ટ થી હોય, મે થી હોય, તો એના પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે, મૂળ રૂપ, એટલે એનું એ જ આવશે. બરાબર, અહીંયા થ્રોનું થ્રો જ રહે. ઓકે, એના પછી 2024માં જે પૂછાયા છે, બરાબર, ડિગ્રીનો પ્રશ્ન છે, ધ રેડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન. હંમેશા યાદ રાખવાનું, ખાલી જગ્યા પછી ધેન આવે તો ઈઆર વાળું રૂપ જ લેવાનું વિશેષણનું. જો ખાલી જગ્યા પહેલા ધ આપેલો હોય તો ઈએસટી વાળું રૂપ લેવાનું, સુપરલેટિવ ડિગ્રી. પછી ખાલી જગ્યાની આજુબાજુ એઝ લખેલું હોય તો વિશેષણનું મૂળ રૂપ લેવાનું. બરાબર, યાદ રાખજો. એના પછી છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ હેવિંગ ડિફરન્ટ મિનિંગ ફ્રોમ ધ અધર્સ. બરાબર, તો અહીંયા ટાઈની આવે છે જવાબ. આશા સિંગ અ સોંગ. બરાબર, સિંગ્સ અ સોંગ. બરાબર, સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હવે આપણને થાય આ પણ ક્વેશ્ચન ટેગ છે, આમાં એમ ઇઝ આર નથી પણ આશા છે. બરાબર, એ શીની અંદર આવે છે એટલે એની સાથે અહીંયા ડઝ વપરાય છે, અને આગળનું વાક્ય હકાર છે એટલે અહીંયા નકારમાં ક્વેશ્ચન ટેગ છે ડઝન્ટ શી. બરાબર, જો અહીંયા એવું લખ્યું હોય આશા ડઝ નોટ સિંગ એ સોંગ, તો અહીંયા ક્વેશ્ચન ટેગ હકારમાં બને ડઝ શી. બરાબર મિત્રો, આટલું યાદ રાખવાનું છે ખાસ કરીને, એટલે તમને જવાબ પણ આવડી જશે. એના પછી જો ખાલી જગ્યા વિઝિટેડ ધ સાયન્સ ફેર. બરાબર, મુલાકાત કોણે લીધી હતી, તો અહીંયા વુ આવે. બરાબર,
ખાલી જગ્યા કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ઇન ધીસ પેકેટ. હવે આઈસ્ક્રીમના કપ્સ છે એ ગણી શકાય છે, એટલે એની માટે અહીંયા વપરાશે હાઉ મેની. જ્યારે પૈસાની વાત કરવામાં આવે મિત્રો ત્યારે હાઉ મચ વપરાય છે, યાદ રાખવું. એના પછી છે એરેન્જ ધ સ્ટોરી ઇન ધ રાઇટ સિક્વન્સીસ. કેફ સેલરનું જે બરોબર વાક્ય આપેલા છે એ ગોઠવેલા હશે એ પ્રમાણે બરોબર જવાબ તમારે ટીક કરવાનો રહે છે. સાચો સ્પેલિંગ એડવર્ટાઇઝમેન્ટનો બરોબર એ પણ આપણા ભણવાની અંદર આવે છે. એડવર્ટાઇઝમેન્ટ એનો સ્પેલિંગ યાદ કરી લેવાનો, એવા બીજા પણ સ્પેલિંગ પૂછી શકે છે. એના પછી મિત્રો જો પ્રશ્ન તો પિંકી સેઝ આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ. તો મમ્મી શું કહે છે જ્યારે પિંકી માંગે છે તો યસ હિયર યુ આર. બરોબર, આ રહ્યા બેટા. બરોબર, એ જવાબ સિલેક્ટ કરવાનો રહેશે જો આવા પ્રશ્ન પૂછાય તો. હવે જો આગળ આપણે બીકોઝ વાળો પ્રશ્ન વાક્ય જોયું હતું, અહીંયા ધેરફોર વાળું છે. જ્યારે ખાલી જગ્યા પછી કારણ દર્શાવ્યું હોય તો વચ્ચે બીકોઝ આવે છે, પણ કારણ જ્યારે આગળ આવી જાય, મમતા ઇઝ અ ક્લેવર ગર્લ, શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ, અહીંયા આવશે ધેરફોર. ઓકે, આ જ વાક્ય આપણે ઊંધું કરી દઈએ તો શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ બીકોઝ, કારણ કે શી ઇઝ અ ક્લેવર ગર્લ, તે હોશિયાર છોકરી છે. એના પછી જો મિકી સ્લેપ જમ્બો, યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો. તો એની અંદર જો ભૂતકાળનું વાક્ય લેવાનું, વાય ડીડ મિકી સ્લેપ જમ્બો, આપણા પાઠની અંદર પણ આવેલું છે મિત્રો. બરોબર, પછી 2025નું ગયા વર્ષનું જે છે પ્રશ્નપત્ર એની અંદર પણ આપણે જોઈએ તો મીના વિઝિટેડ અ ફેર. બરોબર, પ્રથમ સત્રની જે પાઠ છે એમાંથી લીધેલું છે. ક્રમમાં જોઈ લેવાનું, ક્રમ અનુસાર ગોઠવશો એટલે તમને ખબર પડી જશે. પહેલા બે વાક્ય જોઈ લેશો એટલા માટે. વિચ વર્ડ મિનિંગ્સ એનર્જી, એનર્જીનો અર્થ શું થાય છે તો પાવર. ઓકે, એના પછી જે ખાલી જગ્યા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. જ્યારે કોઈ તારીખની વાત કરવામાં આવે, કોઈ સમયની વાત કરવામાં આવે ત્યારે હંમેશા વેન વપરાય છે. કોઈ વ્યક્તિ માટે પૂછવામાં આવે ત્યારે વુ વપરાય છે. કોઈ સ્થળ માટે જ્યારે પૂછવામાં આવે ત્યારે વેરનો ઉપયોગ થાય છે. ઓકે, પછી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. તો ડકેટ માટે શું થાય છે મિત્રો? ડાકુ. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ. સક્સેસફુલનો બરોબર પૂછાઈ શકે છે, ગયા વર્ષે પૂછાયો છે. ઓકે, તો આ રીતે મિત્રો અહીંયા તમે તૈયારી કરી શકો છો. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. થેન્ક યુ સો મચ.